हेलो मित्रों, गुड मॉर्निंग, जय माताजी। वेलकम टू माय न्यू व्लॉग विडियो। तो આપણે આવી જાય છીએ સવારે વહેલા ખેતરમાં એરંડોમાં પાણી મારી છે આજે તો, કારણ કે લાઇટ આવે છે સવારે 3 વાગ્યાથી બપોરે 1 વાગે લાઇટ જતી રહે, એટલે બે ડગરો જણજર પાવાનો હતો, એટલે આપણે અત્યારે એરંડોનો પી દઈએ ને બપોર પછી આપણે થોડું જવાનું છે બહાર, એટલે વિડીયો પૂરો જોતા રહેજો। વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને જેટલું આપણે પીધું હવાળાનું બતાવી દઈએ। ગાઈસ, આપણે આ નેચવાળા ખેતરમાં છેલ્લું શહેરું બાકી છે, આટલા આવી ગયું પાણી, અને હવે આપણે જવું પડશે પાઇપ લેવા, કારણ કે ઉપરના ખેતરમાં પાઇપ વગર તો પાણી જાય એવું છે નહીં। બતાવી દઉં પાઇપ। 3 વાગે પાવર આવે એટલે વહેલા પાણી વાળવા જવાય નહીં। સવારે વહેલા આવ્યા હતા એટલે એક વાગતો પી રહે। આ ખેતર હજી પાવાનું છે, એટલે આ બાજુથી પાઇપ લગાવવી પડશે, તે આટલા સુધી પાઇપ લગાવવી પડશે। આપણે પાઇપ લઈ આવીએ પછી પાછું અહીંથી નેક થઈને પાણી આ ખેતરમાં વારવાનું છે, અને આ ખેતરમાં ડાયરેક્ટ પાણી જાય તો થઈ આ બાદ થઈ। ગાઈસ, આપણે આવી જાય છે ઘેર પાઇપ લેવા, અને નાસ્તો કરી દઈએ। નાસ્તો કરીને પછી જઈએ। ખીચડી વંગારેલી છે, 11 વાગ્યા છે। એક બાજુ શાક વંગારાય છે નાસ્તા માટે। ખીચડી ફર્સ્ટ ક્લાસ વંગારી દીધી છે, ડુંગળી બટાકો એવું બધું નાખીને આપણે નાસ્તો કરી પછી જઈએ પાછા હેતમ। શાનું શાક બનાવવાનું છે? બટાકો ડુંગળી। હું નાસ્તો કરીને જઉં તને હેતમ। લડો, હું જઉં હેતમો જવાન થઈને ડવ તારા। હા, તો આ પાઇપ લઈ જઈએ આપણે। 20 ફૂટની પાઇપ છે ગાઈઝ। આપણે પાઇપ લગાવી દીધી, આ વોક્યુ કાઢી દીધું અને પાઇપ લગાવી દીધી। આ ખેતરમાંથી આ 2-3 ટેકા મેલ્યા છે, પાઇપ ભોય ના પડી જાય, અને હવે સીધું આ ખેતરમાં પાણી ચાલુ કરી દીધું છે। હવે આ ખેતર પી દઈએ। આ ખેતરમાં 8 શેરા છે ગાઈઝ। 1 વાગી ગયો છે ને આપણે છેલ્લે શેરામાં પાણી વાળી છે। નાસ્તો કરીને આવ્યા હતા, પણ 1 વાગે છે, ભૂખ લાગી છે, હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે। હવે આપણે 1 શેરું પીને જતા રહીએ ઘેર। છેલ્લે શેરામાં પાણી વાળી દીધું છે, ઉપરનું ખેતરે પી દીધું। 1.5 કલાક જેવું ટાઈમ થયો। હવે 1 શેરું પીને જઈએ ઘેર, ભૂખ લાગી છે। એ રગલા, એ રઘુ, આમ તો જે ખાધું તે? હા, કેટલા વાગી જા? 1:30 વાગવા આવ્યો, વાગી જો 1:30। ખીચડી હાનું શાક છે? ડુંગળી બટાકા। લેવડો કાઢો તાન ખાઈ લઈએ। કાઢજે હેડ, માપનું જ કાઢજે। તો ગાઈઝ, આપણે બનાવ્યા છે સેવલો, આ ઉપર કાચનું છે સેવલો પાત્ર। રઘુ, એ કુરકુરે લાવ। તો આ મશીન ચાલુ કરતા હું અને લાઇટ કરતા હું। રીંગણનું સેવલો, હા સેવલો વંકારો। રઘુ, એ આ મસ્તી કાઢે છે, આ શું કરે છે? હા, દોતી પલ્લાન કી 2 ઠેલિયાનું ફોટિયું બનાવી દે। બોળો ભરીને એરંડા લાવી દેવાના, ખેતરમાંથી ધાબા ઉપર નાખી દેવાના। નહીં ના ભાઈ, માર પાન નહીં। મોઢું શું કરે છે? એ દોતી એ શું કરે? રઘુ, ફોન થજો લે ભાનો, ફોન આવ્યો ભાને। એ ઉતા કરો ખેડો નહીં સર શાક।
મને ભૂખ લાગી છે જજે કાલે શું કરવાનું છે થુમરાવાળા એરંડા પી દઉં પછી ઘઉં પાવાના છે મકઈ પાવાની છે જજે જજે લેતા આવજે રઘુ આયા તું માં પાનો હે ઓય બેટા પપ્પા પાન જતો રે જા ફોન ઓય આવતો સોરી બત્તી મિલ હા ફર્સ્ટ ક્લાસ શાક રીંગણનું રઘુ ઓય તો માં ખોળામાં આવતો રહેજો અધર છે હા આમ બપોરે તાનું પાપડિયા આ ડુંગળી નો જ નહીં બટાકા ડુંગળી છીસરી વંગારેલી દારામ કેટલા વાગે શાક બનાવે તે ખીચડી સવારે ખીચડી વંગારી શાક બનાવ્યું પછી સેવલો પછી અત્યારે પાછું આ રીંગણનું શાક બનાવ્યું હા લે શાક ઉતારી લેજે ને સેવલો વંગારી દે મારે તો એને બે ખાઈ લેવું લે બસ બસ એ તો કમ્પ્લીટ થઈ ગયું તેલ રહીને બધું મિક્સ થઈ ગયું હાલ દે ચડજે ખવાઈ જી ખાઈ લઈએ વાટકો લેતા આવજે આ વાટકો રે તું કે વાટકો નહીં તાવે તો લેતા મારે સેવલો ખાવો તો બે બે રઘુ તો ખાવાનું છે સેવલો સમ બેટા અલે આ તારી ભાત જ શીખર ખાઈ લો કે હેડો મોડું થાય છે ને 8 વાગવા નહીં